कैची धामમાં 15 જૂનના સ્થાપના દિવસ નિમિત્તે અત્યારથી ભક્તોની ભીડ લાગી. कैची धामમાં 15 જૂનના સ્થાપના દિવસ નિમિત્તે અત્યારથી ભક્તોની ભીડ લાગી. कैची धाम જે ઉત્તરાખંડના નૈનીતાલ જિલ્લામાં સ્થિત છે, 15 જૂનના સ્થાપના દિવસ માટે ભક્તોની ભવ્ય ભીડનું સ્વાગત કરવા તૈયાર છે. નીમ કરોલી બાબાના આશીર્વાદ મેળવવા માટે દેશ વિદેશમાંથી લાખો ભક્તો અહીંયા આવે છે. આ વર્ષે 5 લાખથી વધુ મલુપુઆ ભક્તોને પ્રસાદ રૂપે આપવામાં આવશે, જે આ પવિત્ર તહેવારની વિશેષતા છે. આયોજન અને ભક્તોની ભીડ. कैची ધામની સ્થાપના 1962માં નીમ કરોલી બાબા દ્વારા કરવામાં આવી હતી. સ્થાપના દિવસ પર વિશેષ પૂજા, ભજન, કીર્તન અને ભંડારાનું આયોજન થાય છે. આશ્રમમાં વિશેષ ધાર્મિક વિધિઓ યોજાય છે, જેમાં વૈદિક મંત્રોચ્ચાર અને હનુમાનજીની આરાધના કરવામાં આવે છે. ભંડારામાં હજારો ભક્તોને નિઃશુલ્ક ભોજન આપવામાં આવે છે, જે આશ્રમની ભક્તિ ને સમર્પણની ભાવના દર્શાવે છે. સુવિધાઓ અને વ્યવસ્થાઓ. ભક્તોની મોટી સંખ્યાને ધ્યાનમાં રાખી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. ટ્રાફિક વ્યવસ્થાને સરળ બનાવવા શટલ સેવા શરૂ કરવામાં આવી છે, જેમાં 460 બસો ટેક્સીઓ ભક્તોને હલ્દવાની, ભીમતાલ, कैची धाम સુધી પહોંચાડશે. જળ પુરવઠા, આરોગ્ય સેવાઓ અને સુરક્ષા વ્યવસ્થાઓ પણ સુચારુ રીતે ગોઠવવામાં આવી છે. આશ્રમની આધ્યાત્મિક મહાનતા. कैची धाम માત્ર ધાર્મિક સ્થળ નથી, પણ આધ્યાત્મિક શાંતિ અને ભક્તિનું કેન્દ્ર છે. ફેસબુકના સ્થાપક માર્ક ઝુકરબર્ગ, એપલના પૂર્વ સીઈઓ સ્ટીવ જોબ્સ અને ભારતીય ક્રિકેટર વિરાટ કોહલી પણ અહીં નીમ કરોલી બાબાના દર્શન માટે આવ્યા હતા. આશ્રમમાં હનુમાનજી, રામ, શિવ અને માતા દુર્ગાના મંદિરો છે, જે ભક્તોને આધ્યાત્મિક શાંતિ અને આશીર્વાદ આપે છે.